ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની ખંડ 8ની સંચાલક માટેની જે છે એ આજે ચૂંટણી થવા જઈ રહી છે. આખા ગુજરાતની અંદર ટોટલ 33 જિલ્લાઓમાં 6310 મતદારો જે છે એ આજે મતદાન કરવાના છે અને એમાંથી જે છે એ 3 ઉમેદવારો અત્યારે લડી રહ્યા છે. એમાં અમારા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનમાંથી મેહુલભાઈ પરડવા અત્યારે લડી રહ્યા છે. એટલે ખૂબ જ રસાકસીનો જે છે એ આજનો જંગ છે અને પણ ખૂબ જ સારું વાતાવરણ છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર ઘણા વર્ષોથી જે છે અમે લડી અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો છે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર જે છે ઊંચું આવે, બાળક માટે, શિક્ષક માટે અને શિક્ષણ માટે કંઈક નવું કરી શકીએ અને માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર નિયમોમાં કંઈક ફેરફાર કરી શકીએ અને શિક્ષણ માટે કંઈક સારું કરી શકીએ તે ઉદ્દેશ સાથે આજે ગુજરાત રાજ્યનું જે અમારું સેલ્ફ ફાઇનાન્સનું મંડળ જે છે એ લડી રહ્યા છે. તારીખ 26 પરમ દિવસે તેમની મતગણતરી થશે ત્યારે તેમનું પરિણામ જે છે એ જાહેર થશે. પણ અત્યારે આજના દિવસે જે છે ખૂબ જ રસાકસી ભર્યો જંગ ચાલે છે. ડોક્ટર પ્રિયોદન ખોરા, હું સંચાલક મંડળની ચૂંટણીનો ઉમેદવાર છું. 5 ટર્મ પૂરી કરી 6ઠી વાર હું ચૂંટણી લડું છું અને રાજ્ય આખું અમારું મતદાર હોય, રાજ્યની તમામ શાળાઓના શાળા સંચાલક. આ સંજોગોએ આ વખતે હું 6ઠી વાર પણ જીત મારી નિશ્ચિત છે. સાહેબ, મારી 5 ટર્મમાં મેં સુધારાઓ લાવ્યા ને એટલા સુધારાઓ ભૂતકાળમાં થયા જ નથી. અને જ્યાં શિક્ષણમાં જરૂર પડે ત્યાં જરૂરી સુધારા માટે પહેલો મારી વાત અને મારો અવાજ હોય છે. જે સમયની માંગ પ્રમાણે જે સુધારાઓ જરૂરી છે એ સુધારાઓ કરતો આવ્યો છું અને કરાવતો આવે છે. વિદ્યાર્થીઓ જો કોઈ ફી ન ભરી શકે અથવા ફી ઘટાડાની કોઈ જે રજૂઆતો છે એને ગ્રાહ્ય રાખવાના. 1 થી 8માં તો આરટીના નિયમ મુજબ ગરીબ બાળકો માટે 25% મફતની જોગવાઈ છે. 9 થી 12માં જોગવાઈ નથી, એની સામે ગ્રાન્ટેડ શાળાનું ઓપ્શન છે. આપણે ઉભા કેમ્પસની શાળા ગ્રાન્ટેડ છે, સારામાં સારું ભણાવે છે, ક્વોલિફાઈડ શિક્ષકો છે, ત્યાં વિકલ્પ છે. પ્રાથમિકમાં જરૂર મુજબનો વિકલ્પ નથી.